જ્યારે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગમાં બહુ મોટી ક્રાંતિ કરી છે. સેવા માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. કેવલ કર્મકાંડ કે આહવાનથી વિસર્જન નહીં, ઠાકોરજીને પુષ્ટાવીને સાક્ષાત ભગવત સ્વરૂપ આવિર્ભૂત થઈ અને પછી તમે સ્નેહથી એની સેવા કરતા કરતા પ્રભુને માણી શકો, તમે એની અનુભૂતિ કરી શકો. ઘણા વૈષ્ણવ કે પુષ્ટાવા વગર સેવા ના થાય, પુષ્ટાવી નહીં તો શેમાં ભગવાન ના હોય? હોય, ચોક્કસ હોય, કેમ ના હોય? સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, બ્રહ્મ સર્વત્ર છે તો ભગવાનની પ્રતિમામાં ભગવાન ના હોય? ચોક્કસ હોય, પણ એ મર્યાદા પુરુષોત્તમ છે. શ્રી મહાપ્રભુજી સ્વામીજીનું સ્વરૂપ છે. ગોડ ભાવ યહ સ્વામીની પ્રકટ કૃષ્ણ અવતાર. ઠાકોરજી લઘુરાસ પછી સૌભાગ્યમાં આવ્યો, અંતર્ધાન થયા તો પાછા ક્યાંથી પ્રગટ થયા? હૃદયમાંથી. શ્રી વલ્લભ સ્વામીની સ્વરૂપ છે. શ્રી વલ્લભ ઠાકોરજીને પુષ્ટાવે ત્યારે એમના હૃદયમાં વિરાજતો એ રસાત્મક પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ આવિર્ભૂત થાય, પછી ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ થાય છે. ત્યાં સુધી એ મર્યાદા પુરુષોત્તમ છે. એટલા માટે તમે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છો તો સંપ્રદાયની પ્રણાલિકા અનુસાર પુષ્ટાવીને ઠાકોરજીની સેવા કરવી જોઈએ. સેવા શબ્દમાં સ્નેહનો સમન્વય છે. સેવા એ ભાવ પ્રધાન અને સ્નેહ પ્રધાન છે. જેના પ્રતિ લાગણી છે, જેના પ્રતિ ભાવ છે. ઘરમાં બા દાદા કોઈ વડીલ હોય તો આપણે એની સેવા કરીએ છીએ, ખાલી પૂજા નથી કરતા. બાળક નાનું હોય, માં બાળકની સેવા કરે છે. શ્રી મહાપ્રભુજીએ સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. બ્રજ ભક્તોની રીત અને વલ્લભની પ્રીત, આ બંનેનો સમન્વય કરી ના સેવા માર્ગ અને શ્રી ગુસાઈજીનો વિસ્તાર અને વિકાસ કર્યો છે. પુષ્ટિ માર્ગમાં સેવા એ સાધન છે ને સેવા એ જ ફલ છે. 4 પગથિયા છે: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા છે અને વ્યસન એ ફલરૂપા સેવા છે. સાયન્ટિફિકલી સમજાવું, જાતે આપણે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે ઠાકોરજીના સ્વરૂપમાં પહેલું પગથિયું ચડીએ એટલે અનુરાગ થાય, પ્રભુમાં પ્રેમ પ્રગટ થાય. પ્રેમ જ્યારે પરિપક્વ થાય, પ્રેમ આસક્તિમાં પરિણમે, જ્યાં સુધી એના દર્શન ના કરીએ મનમાં વ્યાકુલતા રહે, બેચેની રહે, ક્યારે સન્મુખ થઈશ, ક્યારે હાથ પવિત્ર કરીશ. आसक्ति किसे कहते हैं? जो आसक्ति है मगर जा नहीं सकती. आसक्ति दृढ़ થાય. જો આ ડિફરન્સ ઇન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન કલ્ચર વચ્ચેનો છે. દિનેશભાઈને ખ્યાલ હશે, વધારે ત્યાં જ રહેતા હોય એટલે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં હસબન્ડ વાઈફ બધાએ કમાવવું પડે, બિઝનેસ જોબ કંઈ ને કંઈ કરવું પડે. આપણે ત્યાં ઘરમાં પુરુષ કમાઈને બાકી બેસીને ખાવું ત્યાં ના ચાલે. બાળકનો જન્મ થાય, વર્ષ સુધી તો માયને સંભાળે, જોબ કરવા ના જાય તો ના ચાલે. એટલે બેબી સિટિંગમાં બાળકોને મૂકીને મા બાપ કામ પર વળગે. જોબ પરથી આવે એટલે બેબી સિટિંગમાંથી બાળકને ઘરે લાવે, આખો દિવસ રમીને ભણીને બાળક થાકી જાય, ઊંઘી જાય. વિચારે કે વીકેન્ડમાં સેટરડે સન્ડે આવશે તો આપણે ફેમિલીની સાથે થોડો સમય વિતાવશું, પણ વીકેન્ડમાં માણસ સૌથી વધારે બિઝી થઈ જાય. આપણે ત્યાં કંઈ પેલું લગ્નનું મુહૂર્ત કે આ તેવું કંઈ ત્યાં ના હોય, કારણ કે વીકેન્ડ સિવાય લોકો ભેગા ના થાય. લગ્ન હોય તો રવિવારે, કોઈ માણસનું મરણ થર્સડે કે ફ્રાઈડે થયું હોય તો એનું ફ્યુનરલ બધું વીકેન્ડમાં થાય. એ સિવાય લોકો આવે જ નહીં, 3 દિવસ ડેડ બોડી સંભાળી રાખે. જન્માષ્ટમીનો ઉત્સવ બુધ ગુરુવાર આવે પણ મનાવે બધા રવિવારે. 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીની પરેડ હોય ને તો પણ સન્ડેના દિવસે હોય. સગાઈ હોય, લગ્ન હોય, માણસ પાસે ટાઈમ જ ના હોય. વીકેન્ડના માણસ સૌથી વધારે બિઝી હોય, ફેમિલી માટે ટાઈમ ના મળે. મારે મુંબઈની કાંદીવલીની એક દીકરી પરણીને અમેરિકા ત્યાં ગઈ, એટલાન્ટા, અને ત્યાં પધરામણી હતી. તો કે જે મેં અહીંયા રહેતા હતા, ભલે 2 BHK ના ફ્લેટમાં રહેતા હતા, પણ બહુ સુખ શાંતિ હતી. ઠાકોરજીની સેવા પહોંચતા અને ઠાકોરજીને ધરીને કમસે કમ દરરોજ
તાજો મહાપ્રસાદ તો લેતા, અહીંયા બિલકુલ ટાઈમ નથી. આખા અઠવાડિયાના કપડાં રવિવારે ધોવાના, એને ઇસ્ત્રી કરવાની, 7 દિવસની રોટલી બનાવીને ફ્રોઝનમાં મૂકી દેવાની, ને દરરોજ કામ પરથી આવે એટલે માઇક્રોવેવમાં શેકીને ગરમ કરીને ખાય. રસોઈ બનાવવાનો ટાઈમ ના હોય, એવી લાઈફસ્ટાઈલ. બાળકો ક્યારે મોટા થઈ જાય ખબર ના પડે. સમજદાર થાય, પગભર થાય, વિચારે કે ક્યારે ભૂખ લાગી હતી, મારી માએ પોતાના હાથે મને ક્યારે કોળીઓ જમાડ્યો નથી. જીવનમાં ઘણા પ્રશ્નો મૂંઝવતા હતા, ક્યારે મારા પિતાએ પાસે બેસાડી માથે હાથ ફેરવી મારા મનનું સમાધાન કર્યું નથી. એટલા માટે ત્યાંના બાળકોને મા બાપ સાથે જલ્દી અટેચમેન્ટ થતું નથી. સ્ટડી કરવા માટે જાય, પછી પોતાની જોબ ગોતી લે, જુદી વ્યવસ્થા કરી લે, અથવા તો પછી મા બાપને જુદા કરી દે. લગ્ન થાય એટલે પછી વાઇફના મા બાપ ઘરે આવે એટલે પોતાના મા બાપને પછી સિનિયર સિટીઝન હાઉસમાં. આ દશા છે. જુદા જુદા હવે એક્સપેરિમેન્ટ ત્યાં કરવા પડે છે. ફાધર્સ ડે કે મધર્સ ડે આવે ત્યારે એકાદ ગિફ્ટ લઈને અડધો કલાક મા બાપને મળી આવે, પોતાની ફરજ પૂરી થઈ ગઈ. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આવી કોઈ જુદી પરિકલ્પના નથી. આપણા માટે તો 360 દિવસ ફાધર્સ ડે ને મધર્સ ડે છે. એનું કારણ પિતા કમાવા જાય પણ ઘરની સ્ત્રી છે, માં છે, એ ઘરની વ્યવસ્થા જોવે, વ્યવહાર જોવે, બાળકોનું લાલન પાલન કરે. માં પોતાના હાથે બાળકને નવરાવે, તેલ નાખે, ચોટી કરે, કપડાં પહેરાવે. કહેવાય કે દુનિયાનું કદરૂપામાં કદરૂપું બાળક એની માં માટે દુનિયાનું સૌથી સુંદર બાળક હોય. માં જાતે બાળકનું પાલન પોષણ કરે એટલે માને પણ બાળકમાં વાત્સલ્ય થાય અને બાળકોને પણ મા બાપની સાથે અટેચમેન્ટ થાય છે. એમ આપણે આપણા ઠાકોરજીની સેવા જાતે કરીએ ત્યારે આપણા પ્રભુમાં આપણને પ્રેમ પ્રગટ થાય, પ્રેમ આસક્તિમાં પરિણમે. આ સાધન અવસ્થા છે. અને પછી જયારે ફલ દશામાં લઈ જાય ત્યારે જીવને વ્યસન અવસ્થાની પ્રાપ્તિ થાય છે, જેને આપણે ત્યાં માનસીસા પરામતા, માનસી અવસ્થા કહેવાય છે. પછી પ્રત્યક્ષ સેવા કરવાની પણ આવશ્યકતા નથી. સતત ભગવત લીલાનું અનુસંધાન અને સેવા ચાલતી જ રહેશે. આસ્કર્ણ રાજા યુદ્ધના મેદાનમાં ગયા, બાજુના રાજાએ આક્રમણ કર્યું. યુદ્ધ કરતા કરતા પણ મનમાં સેવા ચાલી રહી છે. આપણે સેવા કરીએ તો એ મનમાં યુદ્ધ ચાલી રહ્યા હોય. પાછળથી તીર વાગ્યું તોય ખબર ના પડી. ઘોડો કૂદ્યો અને માનસીમાં કઢીનો ડબરો ભોગ ધરી રહ્યા હતા. આખા કપડા કઢીવાળા પ્રત્યક્ષમાં થઈ ગયા. એમના હૃદયમાં સતત લીલાનું અનુસંધાન હોય. એ પુષ્ટિ માર્ગની ફલ દશા છે. એ માટે સેવા જરૂરી છે. એ વગર ત્યાં સુધી ના પહોંચી શકાય. પ્રેમ, આસક્તિ, વ્યસન એમ ક્રમશઃ આપણે પગથિયા ચડી શકીએ. વાર્તામાં આવે છે ને, શ્રી ગુસાઈજી એમના પરિવારને આજ્ઞા કરી કે આસ્કર્ણ રાજા આવે તો ઠાકોરજીને ભોગ ધર્યા હોય કે ના ધર્યા હોય એમની પાતળ કરી દેવાની. એકવાર શોભા બેટીજી શ્રીનાથજીની સામગ્રીનો થાળ લઈને જઈ રહ્યા હતા અને કોઈ કહ્યું આસ્કર્ણ રાજા આવ્યા છે, તો સામગ્રીમાંથી એમની પાતળ કરી દીધી. બીજી વાર સામગ્રી સિદ્ધ થઈ, ભોગ ધર્યા. સરાવવામાં વિલંબ થયો. શ્રી ગુસાઈજી પૂછ્યું આટલી અવેર કેમ થઈ? નિજ મંદિરમાં પધારે, આચમન કર્યા. શ્રીજી બાબા મુસ્કાઈ રહ્યા હતા, મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા. પ્રભુ આજે આટલી પ્રસન્નતા કેમ? કાકાજી આજે હું 2 વાર રાજભોગ કર્યો ગયો, એક વાર આપના નિજ મંદિરમાં અને બીજી વાર આસ્કર્ણ રાજાના હૃદયમાં. નિત્ય પ્રભુ આવા ભક્તોના હૃદયમાં બિરાજીને લીલાનું સતત અનુસંધાન કરાવતા હોય. એ પુષ્ટિ માર્ગની ફલદશા છે. અને એ અનુભૂતિ માટે શ્રી મહાપ્રભુજી આ સેવા માર્ગ પ્રગટ કર્યો છે. સેવા એટલે ક્રિયા નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ચેતસ્તત પ્રવણમ સેવા. શરીર અને ઇન્દ્રિયો સાથે મનનું પણ પ્રભુમાં એકરૂપ થઈ જવું, એનું નામ છે સેવા. ત્યારે સેવા ફલાત્મક બનશે. હાથથી ક્રિયા કરતા રહેશો ને મન જ્યાં ત્યાં ભટકતું રહેશે તો સેવા ફલાત્મક નહીં બને, ખાલી ક્રિયાત્મક રહેશે. ભલે 10 મિનિટ સેવા કરો. કઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે તમારે આટલી બધી ક્રિયાઓ કરવી જ પડે. ધીરે ધીરે આગળ વધો, મિશ્રી ધરો, ધીરે ધીરે આગળ વધો. દૂધઘર ધરતા થાઓ, ભાવ જાગશે પછી અંશકડી ધરો, પછી સમર્પિત લેતા થાઓ. એ 10 મિનિટ એવી હોવી જોઈએ કે હું અને મારા ઠાકોરજી વચ્ચે બીજું કોઈ બાધક ના બને. એ ઇન્વોલ્વમેન્ટ આવે ત્યારે તમારી સેવા ફલરૂપા થાય.
એ માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે. એટલા માટે ભક્તો કહે છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે, મેવા મળે કે ના મળે પ્રભુ મારે સેવા તમારી કરવી છે.